હેલો, મેં જેમ લાસ્ટમાં તમને વાત કરી હતી કે કોમ્પેક્શન ચેપ્ટરમાં લાસ્ટ એક્ઝામ્પલ છે હવે. તો એક્ઝામ્પલમાં આપેલું છે કે ડ્યુરિંગ અ પ્રોક્ટર ટેસ્ટ ઓફ કોમ્પેક્શન ધ ફોલોઈંગ ઓબ્ઝર્વેશન વર રેકોર્ડેડ ઇન ધ લેબોરેટરી, બરાબર. અને એના પરથી આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે, કોમ્પેક્શન કર્વ એન્ડ ફાઇન્ડ કરવાનું છે ઓએમસી અને એમડીડી, બરાબર. તો અહીંયા આપણને આ ઓબ્ઝર્વેશન આપેલા છે, તો એના ઉપરથી આપણે ફર્સ્ટ શું કરવું પડશે? વી વિલ કન્વર્ટ બલ્ક ડેન્સિટી ઇન્ટુ ડ્રાય ડેન્સિટી. ફર્સ્ટ we will convert bulk density into dry density, બરાબર. ડ્રાય ડેન્સિટી, બરાબર. તો એનું ઇક્વેશન છે અહીંયા ગામા ડી ઇક્વલ્સ ટુ ગામા બી અપોન 1 પ્લસ ડબલ્યુ. શું ઇક્વેશન છે? ગામા ડી ઇક્વલ્સ ટુ ગામા બી અપોન 1 પ્લસ ડબલ્યુ. હવે આપણે ફર્સ્ટ રેકોર્ડ માટે લઈશું. ફર્સ્ટ માટે W1 અહીંયા આપણને કેટલું આપેલું છે? 6% આપેલું છે. W1 6%, બરાબર. તો આપણે અહીંયા ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરીએ તો ગામા D1 ઇક્વલ્સ ટુ બલ્ક ડેન્સિટી કેટલી આપેલી છે? ગામા બી 16 આપેલી છે. 16 અપોન 1 પ્લસ W અહીંયા આપણું કેટલું છે? 6 છે, એટલે પર્સન્ટેજમાં છે એટલે આપણે કરીશું 0.06, બરાબર. 0.06 થશે અહીંયા. તો આપણી ગામા D1ની વેલ્યુ કેટલી આવશે? અહીંયા 15.09 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. આ શું થયું આપણું? ગામા D1, બરાબર. આ આપણે ફર્સ્ટ માટે ફાઇન્ડ કર્યું. હવે આપણે સેકન્ડ માટે ફાઇન્ડ કરવું પડશે. તો સેકન્ડ માટે અહીંયા આપણને W2 કેટલો આપેલો છે? W2 ઇક્વલ્સ ટુ 8% છે અહીંયા, બરાબર. તો અહીંયા ગામા D2 ઇક્વલ્સ ટુ શું થશે? અહીંયા ગામા D2 ઇક્વલ્સ ટુ અહીંયા જેમ આપણે ફર્સ્ટમાં કર્યું છે એ જ રીતે અહીંયા આપણને વેલ્યુ કેટલી આપેલી છે બલ્ક ડેન્સિટીની? 17.3. તો 17.3 અપોન આ ઇક્વેશનમાં જ વેલ્યુ પુટ કરવાની છે. ગામા બીની વેલ્યુ 17.3 અને અપોન 1 પ્લસ ડબલ્યુ કેટલો આપેલો છે અહીંયા આપણને? 8% છે, એટલા માટે આપણે અહીંયા કેટલો લઈશું? 0.08, કેમ કે પર્સન્ટેજમાં છે એટલા માટે. તો ગામા D2ની વેલ્યુ આપણી કેટલી આવશે અહીંયા? ગામા D2ની વેલ્યુ આવશે અહીંયા 16.02 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ, બરાબર. ગામા D2 મળી ગઈ આપણને. હવે આપણે થર્ડ માટે ફાઇન્ડ કરીશું. થર્ડ માટે વોટર કન્ટેન્ટ કેટલું છે? 10 અને બલ્ક ડેન્સિટી એની કેટલી આપેલી છે? અહીંયા 20 આપેલી છે, બરાબર. તો આપણે અહીંયા W3 કેટલું હતું? 10% હતું. W3 કેટલું હતું? 10%, બરાબર. તો આપણે ગામા D3 ઇક્વલ્સ ટુ કેટલી હતી બલ્ક ડેન્સિટી? 20 હતી અપોન 1 પ્લસ વોટર કન્ટેન્ટ કેટલું છે અહીંયા? 10 છે, બરાબર. અને એને પર્સન્ટેજમાંથી કરવા હોય તો 0.10, બરાબર. તો અહીંયા આપણી ગામા D3ની વેલ્યુ કેટલી થશે?
ગામા D3 ઇક્વલ્સ ટુ 18.18 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ બરાબર. આ શું થશે આપણું ગામા D3 બરાબર. હવે આ આપણે ગામા D3 ફાઇન્ડ કર્યું. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું? ગામા D4. એટલે W4 આપણા કેટલા હતા? 14% હતું બરાબર. તો આપણે ગામા D4 મળશે. આ જ ઇક્વેશન એ જ રીતે બરાબર. તો અહીંયા આપણી બલ્ક ડેન્સિટી ફોર્સ માટે કેટલી હતી? 18.8 અને અહીંયા આપણું વોટર કન્ટેન્ટ કેટલું છે? 14, એટલા માટે 0.14. તો આપણી ગામા D4ની વેલ્યુ કેટલી થશે? 16.49 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ થશે બરાબર. ગામા D4. તો આપણને ગામા D1, D2, D3, D4 મળી ગયા બરાબર. આપણને ડ્રાય ડેન્સિટી મળી ગઈ. હવે આના પરથી આપણે ગ્રાફ પ્લોટ કરી શકીએ બરાબર. કે અહીંયા સિરિયલ નંબર, વોટર કન્ટેન્ટ અને ડ્રાય ડેન્સિટી ગામા ડી કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં છે આપણી બરાબર. તો આપણે 4 વેલ્યુ હતી 1 2 3 4 બરાબર. તો આપણું વોટર કન્ટેન્ટ ફર્સ્ટ માટે કેટલું આપેલું હતું, સેકન્ડ માટે કેટલું, થર્ડ માટે કેટલું અને ફોર્થ માટે કેટલું બરાબર. તો અહીંયા આપણને 6 આપ્યું હતું, અહીંયા 8 આપ્યું હતું, અહીંયા 10 આપ્યું હતું અને અહીંયા 14 આપ્યું હતું બરાબર. જે અહીંયા આપણને એક્ઝામ્પલમાં છે બરાબર. 6, 8, 10 અને 14 બરાબર. એ જ લીધું છે આપણે. હવે અહીંયા આપણને બલ્ક ડ્રાય ડેન્સિટી કેટલી મળી? ગામા ડી. ગામા ડી ફર્સ્ટ માટે 15.09, સેકન્ડ માટે 16.02, થર્ડ માટે 18.18 મળી. એ બધી આપણે અહીંયા લખીશું બરાબર. ફર્સ્ટ માટે કેટલી મળી હતી આપણને? 15.09 છે. આ જે છે આપણે ફાઇન્ડ કરી હતી કે નહીં, ગામા D1 પછી ગામા D2 બરાબર. તો ગામા D1 આપણને કેટલી મળી હતી? અહીંયા 15.09 મળી હતી. પછી ગામા D2 16.02 મળ્યું હતું આપણને 16.02. ગામા D3 18.18 અને ગામા D4 16.49 મળ્યું હતું બરાબર આપણને. તો હવે આપણે ગ્રાફ પ્લોટ કરીશું અહીંયા બરાબર. બરાબર. હવે અહીંયા આપણે નીચે શું લેવાનું છે? વોટર કન્ટેન્ટ લેવાનું છે બરાબર. એટલે વોટર કન્ટેન્ટની નાનામાં નાની વેલ્યુ કેટલી છે? 6 થી સ્ટાર્ટ થાય છે બરાબર. અને અહીંયા 14 સુધી છે બરાબર. એટલે આપણે અહીંયા 5 થી સ્ટાર્ટ કરીએ. 5 6 7 8 9 10 11 12 13 અને 14 બરાબર. આ શું થયું આપણું? વોટર કન્ટેન્ટ બરાબર. વોટર કન્ટેન્ટ શેમાં આવશે? વોટર કન્ટેન્ટ પર્સન્ટેજમાં આવશે બરાબર. હવે અહીંયા શું આવશે? ડ્રાય ડેન્સિટી આવશે આપણી બરાબર. તો ડ્રાય ડેન્સિટીની નાનામાં નાની વેલ્યુ કેટલી છે? 15.09 અને મોટામાં મોટી વેલ્યુ કેટલી છે? 18.18 બરાબર. એટલા માટે અહીંયા શું થશે કે 15.5 થી આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા 15 થી સ્ટાર્ટ કરીએ. ચલો 15 15.5 16 16.5 17
17.5, 18, 18.5, 19, 19.5 બરાબર. અહીંયા 18.18 સુધી છે એટલે આપણે 19 સુધી લઈએ તો આપણે ચાલે બરાબર. હવે અહીંયા 6 વોટર કન્ટેન્ટ છે એ વખતે ડ્રાય ડેન્સિટી કેટલી આપેલી છે 15.09. 6 છે ત્યાં 15.09 એટલે 6 એટલે વોટર કન્ટેન્ટ અને ડ્રાય ડેન્સિટી આ શું છે આપણી ડ્રાય ડેન્સિટી. ડ્રાય ડેન્સિટી છે આપણી બરાબર. ડ્રાય ડેન્સિટી શેમાં હોય ગામા ડી શેમાં હોય કિલો ન્યૂટન પર મીટર ક્યુબ બરાબર. હવે જ્યાં વોટર કન્ટેન્ટ અહીંયાથી આપણે વેલ્યુ જોવાની વોટર કન્ટેન્ટની અને આ બાજુથી ડ્રાય ડેન્સિટીની વેલ્યુ જોવાની. તો ફર્સ્ટ આપણને 6 વેલ્યુ આપેલી છે વોટર કન્ટેન્ટની 6 વેલ્યુ છે અને સામે ડ્રાય ડેન્સિટીની કેટલી છે 15.09. તો ક્યાંક અહીંયા મેચ થશે બરાબર. તો આપણે અહીંયા એ રીતે લાઈન કરીશું પોઈન્ટ કરીશું બરાબર. $15.9 બરાબર. અહીંયા આવશે મારો ફર્સ્ટ પોઈન્ટ બરાબર. આ કયો કયો પોઈન્ટ થયો 6 અને 15.9 બરાબર. હવે આપણું સેકન્ડ વોટર કન્ટેન્ટ કેટલું છે 8 અને 16.02 ડ્રાય ડેન્સિટી 8 અને 16.02 બરાબર. તો 8 મારો અહીંયા થશે અને 0 અહીંયા 5 છે એટલે અહીંયા થશે બરાબર. અહીંયા મારો સેકન્ડ પોઈન્ટ થશે બરાબર. હવે થર્ડ છે 10 વોટર કન્ટેન્ટ બરાબર. 10 વોટર કન્ટેન્ટ 10 છે અને ડ્રાય ડેન્સિટી 18.18 છે બરાબર. તો 10 થી લઈ અને 18.18 બરાબર. અહીંયા થશે બરાબર. જ્યાં બે પોઈન્ટ મિક્સ થાય ત્યાં વોટર કન્ટેન્ટ મારું 10 છે અને ડ્રાય ડેન્સિટી મારી 18.18 બે જ્યાં મેચ થાય જ્યાં ઇન્ટરસેક્ટ થાય ત્યાં મારો પોઈન્ટ થશે બરાબર. હવે લાસ્ટ વન વોટર કન્ટેન્ટ કેટલું આપેલું છે અહીંયા મને 14 આપેલું છે 14 બરાબર. અને સામે ડ્રાય ડેન્સિટી કેટલી છે 16.49 એટલે આ અહીંયા વોટર કન્ટેન્ટ અને 16.49 જ્યાં થતું હોય ત્યાં મારે ટચ કરવાનું બરાબર. એટલે 14 અને 16.49 એટલે અહીંયા ક્યાંક મારો પોઈન્ટ થશે બરાબર. વોટર કન્ટેન્ટ 14 અને ડ્રાય ડેન્સિટી 16.49 એટલે અહીંયા ક્યાંક હોય 49 એટલે જ્યાં મારું ઇન્ટરસેક્ટ થાય પોઈન્ટ ત્યાં મારું પોઈન્ટ થશે બરાબર. તો હવે આનો આપણે કર્વ ડ્રો કરી શકીએ બરાબર. આ રીતે મારો કર્વ થાય બરાબર. તો હવે આમાં મેક્સિમમ વેલ્યુ કેટલી આવી મારી અહીંયા બરાબર 11 જેટલી થાય છે મારી વેલ્યુ. એટલે અહીંયા કેટલી આવશે મેક્સિમમ વેલ્યુ 11 થશે મારી. વોટર કન્ટેન્ટ કેટલું થશે મારું મેક્સિમમ આમ કરીને આમ થોડો ગ્રાફ હોય બરાબર. તો મારું મેક્સિમમ લેવલ ક્યાં આવશે 11 જોડે આવશે. વોટર કન્ટેન્ટ 11 થશે બરાબર. મેક્સિમમ લેવલ મારું અહીંયા થયું બરાબર. તો હું આશરે 11 લઈ શકું અહીંયા બરાબર. એટલે કેટલું થશે મારું વોટર કન્ટેન્ટ 11 અને મેક્સિમમ વેલ્યુ આ બાજુ કેટલી થશે 18.5 બરાબર.
એટલે હું એવું કહી શકું કે મેક્સિમમ ડ્રાય ડેન્સિટી ઇક્વલ્સ ટુ કેટલી મળી આપણને 18.5 કિલોન્યુટન પર મીટર ક્યુબ બરાબર. અને ઓએમસી કેટલું મળ્યું આપણને ઓપ્ટિમમ મોઇશ્ચર કન્ટેન્ટ કેટલું મળ્યું આપણને 11% મળ્યું બરાબર. ઓપ્ટિમમ અહીંયા જે મેક્સિમમ વેલ્યુ હતી અહીંયાથી આપણે લાઈન કરી તો 11 થતું હતું, જ્યાં મેક્સિમમ હતું ત્યાંથી આપણે લાઈન બનાવી તો 11 થતું હતું, અને અહીંયા જે મેક્સિમમ લેવલ હતું ત્યાંથી આપણે આમ લાઈન બનાવી તો આપણને ડ્રાય ડેન્સિટી મળી 18.5 બરાબર. અહીંયા આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું હતું? ફાઇન્ડ ઓએમસી અને એમડીડી બરાબર. એટલે આપણને મળી ગયા, અહીંયા આપણે ફાઇન્ડ કરી દીધા ઓએમસી એન્ડ એમડીડી બરાબર. આ રીતે આ ગ્રાફની કર્વની મેથડથી આપણે ઓપ્ટિમમ મોઇશ્ચર કન્ટેન્ટ અને મેક્સિમમ ડ્રાય ડેન્સિટી ફાઇન્ડ કરી શકીએ બરાબર. જે આપણે ઓલું આગળ ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરી એ વેલ્યુ પુટ કરવાની બરાબર. અહીંયા આગળ આપણે જે ઇક્વેશન આપણને જે આ ડેટા આપ્યો હતો એનાથી આપણે પહેલાં ડ્રાય ડેન્સિટી ફાઇન્ડ કરવી પડે, તો આપણે બધા જે બલ્ક ડેન્સિટી હતી એને ડ્રાય ડેન્સિટીમાં કન્વર્ટ કરી એના ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરીને ગામા ડી ઇક્વલ્સ ટુ ગામા બી અપોન 1 પ્લસ ડબલ્યુ બરાબર. એના પરથી આપણને આ ચારે ચારની બલ્ક ડેન્સિટીની ડ્રાય ડેન્સિટી મળી જાય અહીંયા બરાબર છે. અહીંયા આપણને ડ્રાય ડેન્સિટી મળી જાય, અહીંયા બલ્ક ડેન્સિટીથી આપણને ડ્રાય ડેન્સિટી મળે. એના પછી આપણે ડ્રાય ડેન્સિટી ફાઇન્ડ કર્યા પછી આ વેલ્યુ પુટ કરી શકીએ આમાં. હવે ગામા ડી મળી ગઈ એટલે આપણે ગ્રાફ પ્લોટ કરી શકીએ બરાબર.